એમડી ભાઈ ભરની મળી ગયા મજા ભાઈ ઓ ભાઈ આપણા ગામના મેળામાં આવી ગયા ભાઈ મેળો કેમ મે ભાઈ જોરદાર બાકી હો ફેરાક નહીં તો માટા માર્યા હા ફેરા જોઈને આટા માર્યા પબ્લિક ને એકદમ જો જોઈ લો આ મેરો જોઈ લો નરારીનો મેરો છે મેરાની મોજ ને જોઈ લો જામી જો ભાઈ બાપડા જે વિડિયો બના લાઈક શેર અને ફોલો કરી નાખજો ભાઈ હા જો જામી ગયો છે અને આપણે રણના આગળ જોઈ લો નહીં જવું યાર જોઈ લો આપણે મહાશિવરાત્રી મેળામાં નરારી આવી ગયા છે અને અહીંયા આપણે જોઈ લો આજ કરી મુલાકાત એમડી વિરાણીની દલાજીની અને સવજી ઠાકોરની આજ એવું નરારીનો શિવરાત્રીનો મેળો હતો એટલે પહોંચી ગયા નરારી વ્લોગ ચાલુ કર્યો ને તમને પબ્લિક દેખાડું બાકી પબ્લિક તો એ જાય છે ને આવે છે જુઓ આપણું બાઇક ટેકાઈ દીધું ને મેરામાં પહોંચી ગયા ને થઈ ગયા મેરા કોઈ હાલતા ફાઇનલી મેરામાં પહોંચી ગયા ને મેરામાં આવીને જોઈએ તો અહીંયા પબ્લિક તો દુનિયાનું હોય એ બધી તો બરોબર પણ અહીંયા કોઈ આપણને ઓળખશે કે નહીં ઓળખે મને તો એવું હતું નહીં ઓળખે પણ કોઈ ન ઓળખ્યું છેલ્લા બાકી આપણા ગામના તો ઓળખી ગયા મેરામ રખડતા તડકો તપી ગયો એટલે આપણે મોઢે રૂમાલ બાંધી દીધું ને હવે જવાનું હતું મંદિર તરફ દર્શન કરવા રણના અગરિયા એટલે કે એમડી વિરાણી અને કોમેડી કિંગ દલાજી અને ઇન્સ્ટા ફેમસ સવજી ઠાકોરની મુલાકાત કરવી હોય તો તમારે પાર્ટ 2માં ફોલો કરવો જોઈશે એનો વ્લોગ આવશે આપણે અત્યારે આવ્યા હતા કંકાવટીના અહીંયા નાગભાઈ અને હવે તમને થોડાક આપણા સબસ્ક્રાઈબરને દેખાડી દઉં શું તમારું નામ ભાઈ રાહુલિયો મુંદવા તમારું ગૌતમ મુંદવા જીગો મુંદવા રાયમલ મુંદવા ઈરાન શીટ અંસોલ મુંદવા કહી દો આપણી ચેનલને સપોર્ટ કરે ફોલો કરે સવજી ઠાકોર પોતે કંકાવટીના શું કેવું છે પબ્લિક નું વિશે બાબા સાઈડમાં જાવ દેખ સાઈડમાં શું હે જઈ લો ચાલો એમડી વિરાણી ભાઈ શું કે મજા ને ભાઈ મજા શું YouTube માં વ્લોગ બનાવો કે ઇન્સ્ટામાં વ્લોગ બનાવી ફેસબુકમાં શું કેવું એવું તો ભાઈ આઈડીને ભાઈ ફોલો કરી નાખજો સપોર્ટ કરી નાખજો અને અમારા આઈડીને લાઈક કરી નાખજો જોઈ લો આપણે અહીંયા આવ્યા હતા નરારી મેરામાં જોઈ લો રણના અગરિયા એમડી ભાઈ જોઈ લો મજા હાલત જોઈ લો મિત્રો આપણા કાકાને પડામાં આવતા રહ્યા અહીં પોંખ લેવા આને તો અમારે અહીંયા પોંખ કે તમારે શું કે કરી નાખજો કોમેન્ટ અને કેવી રીતે લેવાનું તમને બતાવું જોઈ લો આની અહીંયા એક નાની ગાંઠ જેવી આવે ગાંઠ જોઈ લો આમ આવી રીતના કાપી લેવાનો જો તમને દેખાડું ફરખું ન દેખાતું હોય ને જોઈ લેજો અહીંયા એ આને આમ કરીને આમ કરો ને એટલે તરત કપી જાય તમારે ઓલે અહીંયા શું કે જણાવજો કોમેન્ટમાં બસ આટલું આજ પહોંચી ગયા પીપળા કામે ને બાકી ટોળા તો એક નંબર તોરા બાસકા જેવા આજ જવાનું હતું પીપળા કામે ને એક મોટરસાઇકલ હતું એટલે પછી હું પદ્ધતિ 4 સવારી હવે આપણે આજ થોડુંક મોડું થઈ ગયું હતું ને વચ્ચે આવી ગયા ટોરા ફાઇનલી ગાયોની સાઈડ કાપીને પહોંચી ગયા જે જગ્યાએ કામ રાખ્યું તે જગ્યાએ થોડીક વારમાં બની નાખ્યો માલ તરપ કરવાના હતા તરપ કરી નાખ્યા ને તરપ ઉપર સળી ગયા કડીએ ને દઈ દો માલ વાગી ગયા 10 ને આવી ગયો ચા પીને પાછા સળી ગયા કામે હવે તડકો તપ્યો એટલે આપણે રૂમાલ બાંધી દીધો ને ફાઇનલી વંડીનું કામ પતી ગયું એટલે માથે માલ નાખીને કરી નાખ્યું નેવાર હવે અહીંયાનું વંડીનું બધું કામ પતી ગયું ને આપણે ભૂખ્યા થઈ ગયા એટલે થઈ ગયા કર કોઈ હાલતા ને આવા વિની વ્લોગ જોવા માટે લાઈક ફોલો કરતા રહેજો એટલે મળશું બીજા વ્લોગમાં મજા ભાઈ ઓ ભાઈ આપણા ગામના મેળામાં હવે તમે આનો પાર્ટ 1 નો જોયો હોય તો એ જોયો ને આ હે પાર્ટ 2 હવે અહીંયા મેરામ ફરીને આવતા રહ્યા મંદિરે દર્શન કરવા મંદિરે દર્શન કરીને થઈ ગઈ સવજી ઠાકોરની મુલાકાત સવજી ઠાકોર પોતે કંકાવટીના શું કેવું છે પબ્લિક નું વિશે હવે અહીંયા સવજી ઠાકોરની મુલાકાત કરીને થોડાક આગળ આવ્યા હતા થકી ગયા એમડી ભાઈ ભરની મળી ગયા મજા ભાઈ હવે અહીંયા રણના અગરિયાની મુલાકાત કરીને થોડાક મેરામ અંદર આવ્યા હતા થઈ ગયા દલાજી ભેગા જોઈ લો શંકર ભાઈ તમારા વિડીયો આવે છે ભાઈ રે હવે નરારીના મેરામાં બધા ક્રિએટરની મુલાકાત કરી લીધી ને આમને આમ કરતાં 2 વાગી ગયા એટલે આપણે એવું ઘરે જવાનું છે ને આવા મિની વ્લોગ જોવા માટે કરી નાખજો લાઈક ફોલો એટલે મળશું બીજા વ્લોગમાં આજ અચાનક મોરબી જવાનું થઈ ગયું ને વચ્ચે રહી ગયા ચા પીવા ઉભા હવે આપણે મોરબી જવાનું કેદુનો પ્લાન હાલતો હતો ને આજ ફાઇનલી મોરબી જવાનું થઈ ગયું એ બધી તો બરોબર પણ આપણે ખંભે ઠેલો નાખી દીધો ને માણે મોરબી તો ફરવા જાય પણ આપણે તો કડીએ કામ કરવા જવાનું છે ને હાથમાં લઈ લીધી પટ્ટી હવે આગળ જઈને કિનારે સડી ગયા ને કિનારે સડીને મારી દીધો નાનો એવો ટર્ન
હવે કવાડિયાની ફાઇટ કે પહોંચી ગયા ને અહીંયા રહી ગયા ચા પીવા ઊભા ને આ બધાને અમારે મોરબીને જ જવાનું. મોરબી ખાલી 4 જણાને જવાનું છે ને આ બધા અમને મૂકવા આવ્યા હતા 2 મોટરસાઇકલ લઈને, એટલે એ બધા પાછા વહી જવાના છે ને અમારે અહીં બસમાં ખાલી 4 જણાને જ જવાનું મોરબી. હવે આપણે બસમાં બેસીને જવાનું હતું પણ આપણા ભાઈ તો મોરા છે તમને ખબર જ છે, પછી નો છૂટકે રિક્ષામાં બેસીને જવું પડ્યું ને આ હે મોરબીવાળો રસ્તો જોઈ લો. પણ ભલે આપણને બસ ન જડી પણ રિક્ષા એવી બાઇક સારી હતી, ઠેઠ મોરબી આવતી હતી ને આપણે ફાઇનલી મોરબી આવી ગયા ને આપણે જે લોકેશને જવાનું હતું એ લોકેશન કોઈ થઈ ગયા હાલતા. ફાઇનલી જે જગ્યાએ કામ કરવાનું હતું એ જગ્યાએ આવતા રહીએ ને એ બધું તમને કાલના વ્લોગમાં બતાડીશ ને આ વ્લોગમાં આટલું જ, એટલે આ વ્લોગને અહીંયા ધ્યાન કરી દો ને એટલે લાઈક ફોલો કરી નાખજો. મળશું બીજા વ્લોગમાં, બાય બાય. તો આપણે અત્યારે મોરબીમાં હી તો તમને વિડીયો ફોટા આવતા હશે એટલે ખબર તો હશે જ, પણ આપણે અત્યારે જોઈ લો તમને મોરબીનો વ્યૂ બતાડું જોઈ લો. એટલે આ મોરબી નહીં પણ આ કયું ગામ કીધું તું, મહેન્દ્રનગર છે. મોરબીથી 1 કિલોમીટર પાછું છે, ઓલું પાડા પુલ આગળ કે ને એનાથી થોડુંક પાછું છે. એટલે આ રહ્યું મહેન્દ્રનગર છે ને અત્યારનો આવો કંઈક વ્યૂ છે. ફીટ 7 વાગ્યા છે અને આપણે ચા પાણી પીને ધાબા ઉપર ચડી ગયા છીએ. અને જોઈ લો આપણે આ રહ્યું ને કાલ દિવાલનું આ રહ્યું કામ લીધું હતું, આટલું લીધું હતું અને બીજું તમને બતાવું. જોઈએ આ રહ્યું લીધું હતું, આટલું કામ લીધું હતું. એટલે આવું કંઈક છે અને તમને જોઈ લો આ વ્યૂ છે આ મોરબીનો. જો આવું બિલ્ડિંગો ને એવું કંઈક છે આવું હવારમાં. ચાલો ત્યારે ટાટા. દલાજી જોઈ લો, દલાજીની મુલાકાત થઈ ગઈ પાછી મેળામાં આવી ગઈ. જોઈ લો શંકરભાઈ હે તમારા વિડીયો આવે છે ભાઈ રે. જોઈ લો મેળામાં આવી ગયા અહીં શિવરાજના. આજ રવિવાર હતો એટલે તકાવાળા મેળી મને દર્શન કરવા પહોંચી ગયા. હવે મોરબીમાં અંદર આપણું શુભ સવાર પડી ગયું ને આપણે મુહૂર્તમાં રેતી હારવાનું કહી દીધું ચાલુ. રેતી હારીને ધાબા ઉપર નાખી દીધી ને માલ બની ગયો ને કામ થઈ ગયું ચાલુ. અને આજ આપણે કરવાનો હતો ધાબાનો આગળનો મોરો. અને આમને આમ બપોરના 12 વાગી ગયા ને આપણે કંઈક આવો ડિઝાઇનનો કર્યો આગળનો મોરો ધાબાનો. હવે બપોરનો 1 વાગ્યો એટલે થઈ ગયા ચંબા હાલતા. અને એમને એમ હાઈન પડી ગઈ ને આપણે જાજુ શૂટે નથી કર્યું ને હાજે પહોંચી ગયા. રવિવાર હતો તકાવાળા મેળીમાં દર્શન કરવા અને આપણે દર્શન કરીને થઈ ગયા ઘર કોઈ હાલતા. એટલે આવા નવા મિની વ્લોગ જોવા માટે કરી નાખજો લાઈક ફોલો. મળશું બીજા વ્લોગમાં.